આફ્ટરનૂન નીરજ આપણે જોયું કે સિંદૂર ઓપરેશન બાદ ડિફેન્સ સેક્ટર ફોકસમાં તો જોવા મળ્યા જ હતા, પરંતુ આ સપ્તાહ પણ ખૂબ જ શાનદાર રહ્યું છે અને ખાસ કરીને એના કારણો પર નજર કરશું તો કે સરકારે ડિફેન્સ બજેટમાં નોંધપાત્ર તેવો વધારો કરી શકે છે તેવા સંકેતો જે આવી રહ્યા છે, તેનો એક સપોર્ટ જે છે આપણને ડિફેન્સ સેક્ટર્સ પર અહીંયા જોવા મળ્યો છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ બજેટ વધારવાની તૈયારી હવે અહીંયા સરકાર કરી રહી છે અને ખાસ ડિફેન્સ બજેટને 50,000 કરોડથી પણ વધુ સપ્લિમેન્ટરી ગ્રાન્ટની મળવાની પણ અહીંયા અપેક્ષા છે। એટલે એમ કહી શકાય કે 7 લાખ કરોડને પાર કંપનીનું ડિફેન્સનું બજેટ જે છે તે જઈ શકે છે, જે 2025 અને 26ના બજેટમાં તેમને સરકારે જે છે તે 6.81 લાખ કરોડ એમને રેકોર્ડ બજેટ તેમને આપ્યું હતું, જે આ વર્ષે બજેટ જે છે તે ગત વર્ષની સરખામણીએ લગભગ આમ કહી શકાય કે 9.5% અહીંયા આપણને વધારો જોવા મળી શકે છે। એટલું જ હવે આ જે બજેટ તેમને વધારવાની જે વાત કરી છે ત્યાં ખાસ કરીને ન્યૂ વેપન ટેક છે, મિસાઇલ સિસ્ટમ્સ છે અને નેવી માટે પણ તેઓ વધુ ફાળવણીની તેઓ અહીંયા અપેક્ષા પણ આપણી સમક્ષ જોવા મળી રહી છે, એટલે કે અહીંયા ફાળવણી પણ તેઓ વધારી શકે છે અને આ જે ફાળવણી જે વધારે છે તેનો ખાસ ક્યાં ઉપયોગ તેઓ કરવા માંગે છે તો ખાસ કરીને આતંકવાદીઓને ઓળખવા માટે તેના ટાર્ગેટ્સ માટે AI ગ્રેન્ડેડ મ્યુનિશન્સ છે તેના માટે તેઓ ફોકસ કરી રહ્યા છે। જમીન અને હવા અને ખાસ કરીને સમુદ્ર પર જે માનવરહિત સિસ્ટમ્સ છે તેને બનાવવા પર તેના ડેવલપ માટે કંપની જે ફાળવણી છે તેના પર ફોકસ કરશે। એટલું જ નહીં, સ્ટીલ ટેકનોલોજીસ છે, વેપન્સ છે, તેના માટે કંપનીઓને ઘણા બધા અધિગ્રહણ અને સરકારને પણ અધિગ્રહણ કરવાની જરૂર પડશે, ત્યાં પણ આ ફાળવણીનો ઉપયોગ કરવામાં આવશે। સાથે નેવી માટે ખાસ કરીને પ્લોપન્સ સિસ્ટમ્સ છે તેને વધુ સ્વદેશી તેનું મેન્યુફેક્ચરિંગ કરવા પર પણ અહીંયા સરકાર ફોકસ આપશે। એટલું જ નહીં, ઇફેક્ટિવ એર ડિફેન્સ છે, રોકેટ પ્રોગ્રામ્સ છે તેને પણ વધારવા પર અહીંયા ફોકસ કરવામાં આવશે, એટલે આ ફાળવણીનો ઉપયોગ ત્યાં પણ કરવામાં આવશે અને બેલિસ્ટિક છે, ક્રૂઝ છે અને હાઇપરસોનિક મિસાઇલ્સો છે તેને પણ વધુ ડેવલપ કરવા માટે તેના મેન્યુફેક્ચરિંગ પર કંપની ફોકસ કરશે। એટલે ઓવરઓલ એમ છે કે ભારતે અહીંયા ખાસ કરીને બજેટ જે વધારવાની વાત કરી છે ડિફેન્સ માટે, ત્યારબાદ આ બધા જ કાઉન્ટર્સો આપણને તેજી જોવા મળી છે, જેમાં ખાસ કરીને આજના દિવસની અગર જો હું વાત કરું છું તો ભારત ડાયનામિક, મઝગાંવ ડોક છે, BL જેવા કાઉન્ટર્સ આપણને રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે। તે સાથે સોલર ઇન્ડસ્ટ્રીઝ પણ આજે રેકોર્ડ હાઈ બન્યું છે। એસ્ટ્રા માઇક્રોમાં પણ આપણને એક શાનદાર તેજી જોવા મળી છે। કોચિન શિપયાર્ડ, BHEL, પારસ ડિફેન્સ જેવા શેર્સમાં પણ આજે આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા હાલમાં જોવા મળી રહ્યું છે। એટલે જુઓ, ખાસ કરીને આ બધા કારણો છે જેનાથી ડિફેન્સમાં તેજી છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ। તો જુઓ, ડિફેન્સ શેર્સ આજે તેજીમાં છે અને આ બધા કારણો બની રહ્યા છે, પરંતુ એક સ્ટોક પર વાત કરવી છે, ખાસ કરીને BHEL હમણાં જ પરિણામ આવતા દેખાયા છે અને પરિણામ બાદ સ્ટોક થોડોક ઉપલા સ્તરેથી આપણને દબાણમાં દેખાયો છે। વિરાટજી, 260ના આજના દિવસના હાઈ બન્યા છે, ત્યાંથી જુઓ લગભગ 12% જેટલો આ સ્ટોક નીચે આવ્યો છે। કઈ રીતે જોવું જોઈએ? ઉપરલા સ્તરેથી ઓલમોસ્ટ 5% ઘટાડો સ્ટોકમાં આવી ગયો છે, કઈ રીતે જોવું જોઈએ આને અત્યારે? તો BHEL ની અગર આપણે વાત કરીએ તો પ્રીવિયસલી પણ આપણે ઓબ્ઝર્વ કર્યું હતું કે 255 થી લઈને 260 ની વચ્ચેના જે લેવલ્સ છે ત્યાં આપણને સારું એવું હર્ડલ બનતું જોવા મળ્યું હતું અને અત્યારના પણ ક્યાંક ને ક્યાંક ઈજ લેવલ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળી ગયું છે। તો ક્યાંક ને ક્યાંક કન્સર્ન ડેફિનેટલી હજી બનેલું છે, જ્યાં સુધી 255 260 ના લેવલ સરપાસ કરીને એની ઉપર આપણને કારોબાર થતો નથી જોવા મળતો કે એના ઉપર આપણને ક્લોઝિંગ આવતું નથી જોવા મળતું, ત્યાં સુધી આ મુવમેન્ટ આપણને યથાવત રહેતી જોવા મળી શકે છે। આગળના ઉપરના લેવલથી આપણને એક હર્ડલ અને નીચેની સાઈડ પર આપણને સારો એવો સપોર્ટ બનતો જોવા મળી શકે છે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે, જે પ્લેસ છે ક્યાંક ને ક્યાંક 225 રૂપિયાની આસપાસના લેવલ પાસે। તો અત્યારના કરંટ પ્રાઇસ પર તમને એડ કરવાની સલાહ નહીં રહે, ઈધર 260 ની ઉપર જાય છે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો, અધરવાઇઝ નીચેની સાઈડ પર તમને 225 ની આસપાસ જે લેવલ્સ મળે છે તો ત્યાં તમને બાય કરીને ચાલવાની સલાહ રહેશે। કરંટ પ્રાઇસ પર થોડું વેટ એન્ડ વોચ કરો, ધ્યાનમાં રાખવા સ્ટોક સારો છે, પરંતુ જે રીતના મોમેન્ટમ આવે છે એ રીતના તમારે અહીંયા એક્શન લેવાની જરૂર રહેશે। 260 ની ઉપર લોંગ કરો, અધરવાઇઝ 225 પર। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી 255 260 આ એક એવું લેવલ છે કે જ્યાં આગળ અગાઉ પણ રેઝિસ્ટન્સ નડ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે। એ સાથે જ